ભાઈ જો આપણે અહીંયા આઈસર રાખ્યું હતું ચા પાણી પીવા માટે, તો જો અહીંયા ચા પાણી કરી લીધા. અને દીપકભાઈ આપણે કઈ જગ્યાએ ઊભા છીએ અત્યારે? અમરેલી લાઠી બાયપાસ સર્કલ. અમરેલી લાઠી બાયપાસ સર્કલ છે. આ રસ્તો જતો રહ્યો અમરેલી સિટીમાં. આ દ્વારકાધીશની ચા પીને એક નંબર ચા હતી. બાજુમાં છે ખેટલા આપા. આ રસ્તો જતો રહ્યો અમરેલી સિટીમાં. આ રસ્તો જશે આપણે બગસરા હાઈવે, સાવરકુંડલા બગસરા હાઈવે. આપણે સાવરકુંડલા બગસરા હાઈવે બાજુ જવાનું છે. અને આપણે આયા બાબરા રાજકોટ હાઈવે બાજુથી આવ્યા આપણે. તો હવે અહીંયાથી આપણે આ બાજુ જવાનું છે. તો હવે કન્ટિન્યુ ચાલ્યા જઈએ. શું કહેશો દીપકભાઈ, જવા દઈએ? તો ભાઈ જુઓ, અહીંયા ધંધુકાની પહેલાં આપણે ગાડી રાખી છે ચા પાણી કરવા માટે. તો હવે અહીંયાથી ચા પાણી કરીને નીકળીશું આગળ. જુઓ અહીંયા લગાવી દીધી ગાડી અને ચા પાણી કરીને જઈએ. આગળ આવશે ધંધુકા. ચા પાણી કરી લઈએ પહેલાં. હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય મેરડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે સવારના 10:30 અને આપણે આવી ગયા છીએ આપણી ગાડી ઉપર. જોઈ શકો છો અહીંયા છે આપણી ગાડી. તો આપણે ગાડી ભરવા જવાનો ઓર્ડર આવી ગયો છે. તો હવે જઈએ ભરવા માટે. તો ભાઈ જુઓ, અહીંયા આપણું આઈસર ભરવાનું ચાલુ થઈ ગયું. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરે છે. પછી ભરીને બિલ લઈને નીકળીએ. તો ભાઈ જુઓ, અહીંયા આપણું આઈસર ભરાઈ ગયું. આ રીતે ભરે માલ. અને મિત્રો આપણે આ ટ્રીપ રહેવાની છે અમરેલીથી આગળ ખાંભા. અને ખાંભાની બાજુમાં કંઈક ગામડું છે, ત્યાં ખાલી થશે. તો આપણે આ ટ્રીપની જર્ની રહેવાની છે 650 કિલોમીટર. તો બધા વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો ભાઈ જુઓ, આપણી ગાડી ભરાઈ જાય અને આપણા પેપર પણ મળી જ જશે આપણને. જોઈ શકો છો. અને આપણે આ માલ ભરે છે અમરેલીથી આગળ ખાંભા. અને ખાંભાથી આગળ કંઈક ગામડું છે ત્યાંનો. તો આપણે 700 કિલોમીટર જેવી જર્ની થશે. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો હવે અહીંયાથી નીકળીએ અને જઈએ પહેલાં ડીઝલ પુરાવા માટે. તો ભાઈ જુઓ, અહીંયા આપણે આવી ગયા ડીઝલ પુરાવા માટે. જુઓ, અહીંયા ડીઝલ પુરાવાનું આપણું ચાલુ થઈ ગયું છે. તો ફૂલ ટાંકી કરવાની છે. જોઈએ હવે કેટલા લીટર આવે છે. કેમ કે આપણે માલ ભરે છે ખાંભાથી આગળનો. તો જોઈએ કેટલા લીટર આવે છે. ભાઈ જુઓ, અહીંયા આપણું ડીઝલ ફૂલ ટાંકી થઈ ગયું. અને આપણું ડીઝલ આવ્યું 70 લીટર 37. ફાઇનલી મિત્રો જુઓ, આપણે ત્યાંથી ડીઝલ પુરાવીને નીકળી ગયા હતા. અને અત્યારે જસ્ટ આપણે પહોંચવા આવ્યા છીએ બગોદરા. તો પાછળ આ ગાડી રાખી હતી ચા પાણી કરવા માટે. તો જુઓ, અત્યારે ચા પાણી કરીને ગાડી કન્ટિન્યુ કરી દીધી રનિંગ. આપણે આવી ગયા બગોદરા. અને આ છે બગોદરાનો બ્રિજ. અહીંયાથી આપણે લેવાની છે ખાલી સાઈડ. જોઈ લો, રાજકોટ અમદાવાદ. તો ભાઈ જુઓ, રાતનો બગોદરાનો નજારો કંઈક આ રીતે આવે છે. અને આપણે આગળ એક બ્રિજ આવશે. એ બ્રિજ ચડવાનો નથી, તુલસી હોટલથી ખાલી સાઈડ લેવાની છે. આપણે માલ ભર્યો છે ખાંભાથી આગળ અમરેલી સાઈડનો. અમરેલીથી તો ઘણું આઘું છે, ખાંભા થઈને આગળ જવાનું છે આમ બગસરા બાજુ ક્યાંક. તો હવે આગળથી આપણે લઈ લઈશું બરવાડા ધંધુકા હાઈવે ઉપર, જે ધંધુકા વલભીપુર હાઈવે ગણાય. તો આગળ બતાવું તમને. મિત્રો જુઓ, આ રસ્તો જતો રહ્યો સીધો રાજકોટ. અને આપણે રાજકોટ નથી જવાનું, એટલે આપણે જવાનું છે ધંધુકા બાજુ. એટલે બગોદરા બ્રિજ નીચે લઈ અને ખાલી સાઈડ લેવાની છે. તો ભાઈ જુઓ, આપણે આવી ગયા ધંધુકા બરવાડા હાઈવે ઉપર. અને આ હાઈવે ઉપર કન્ટિન્યુ આપણે ચાલ્યા જવાનું છે. હવે તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. હવે વધીએ આગળ. તો ભાઈ જુઓ, અહીંયા ધંધુકાની પહેલાં આપણે ગાડી રાખી છે ચા પાણી કરવા માટે. તો હવે અહીંયાથી ચા પાણી કરીને નીકળીશું આગળ. જુઓ, અહીંયા લગાવી દીધી ગાડી અને ચા પાણી કરીને જઈએ. આગળ આવશે ધંધુકા. ચા પાણી કરી લઈએ પહેલાં. તો ભાઈ જુઓ, આપણે ચા પાણી કરીને નીકળી ગયા અને પહોંચવા આવે ધંધુકા. તો ભાઈ જુઓ, ધંધુકા
રાતનો નજારો કંઈક આ રીતે આવે છે ધંધુકાનો. આગળ આવશે ધંધુકા સર્કલ. તો ભાઈ જુઓ ધંધુકા સર્કલનો નજારો કંઈક આ રીતે આવે છે રાતે. અને આ રસ્તો જતો રહે રાણપુર થઈને જસદણ વિખ્યા જવાય. આ જતો રહે ધંધુકા ગામમાં. તો આપણે સીધા ચાલે રહીશું. તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ બરવાડા. આ છે બરવાડા. અમરેલી અહીંયાથી બતાવે છે 118. જોઈ શકો છો. તો આપણે કન્ટિન્યુ ચાલા જઈશું. તો ભાઈ જુઓ અત્યારે વાગી ગયા 3 અને આપણે વલભીપુર બધું ક્રોસ કરી અને પહોંચી ગયા ધોરા. તો ધોરામાં ચાલે જઈએ છીએ અને આગળ આવશે ઢસા. તો બતાવું તમને. તો ભાઈ જુઓ આપણે ધોરા વટીને અહીંયા ગાડી રાખી હતી ચા પાણી કરવા માટે. અને ચા પાણી કરીને હવે અહીંયાથી વધીશું આગળ. અને આ રે આપણી ગાડી. અને આ રસ્તો આપણે જતો રહે રંઘોડા ભાવનગર બાજુ. આપણે જવાનું છે ઢસા બાજુ સીધા. અને મિત્રો આપણી જોડે ભેગા થઈ ગયા છે દીપકભાઈ. જોઈ શકો છો આપણા મિત્ર છે. એ છે અમરેલીથી. તો આપણી ગાડી અમરેલી જતી હતી. એ કે હું હારો જ આવું. મેં હું હાલો એટલે બગોદરાથી ભેગા થઈ ગયા. તો દીપકભાઈ કેમ છો? મજામાં? મજામાં. તમે વધ્યા આગળ? તો મિત્રો જો અત્યારે આપણે જસ્ટ પહોંચી ગયા ઢસા. જોઈ શકો છો આપણે પહોંચી ગયા ઢસા ચોકડી. આ જતો રહ્યો ખાલી સાઈડ ઢસા ગામમાં. આ રાઈટ સાઈડ જતો રહે બોટાદ, ગઢડા બોટાદ. અને આપણે જવાનું છે સીધો રાજકોટ હાઈવે. અને અત્યારે દીપકભાઈ ડ્રાઈવ કરે છે. જોઈ શકો છો. તો આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈશું. હજી આપણી જર્ની લગભગ બાકી હશે. કેટલી હશે દીપકભાઈ? ખાંભા આપણે જે 110 કિલોમીટર. હજી 110 કિલોમીટર કાપવાના છે. અને ટાઈમ વાગવા આવ્યા છે સવારના રાતના 3:30. તો કન્ટિન્યુ ચાલે જઈએ આપણે. તો ભાઈ જુઓ આપણે ચાવણ સર્કલ પહોંચી ગયા. અને અહીંયાથી આપણે લઈ લઈશું ખાલી સાઈડ અમરેલી રોડ બાજુ. તો જો આપણે આવી ગયા અમરેલી રોડ બાજુ. હવે અહીંયાથી સીધા ચાલ્યા જઈએ. અહીંયાથી લગભગ 12 કિલોમીટર લાઠી આવશે. પછી લાઠીથી ડાયરેક્ટ અમરેલી 22 કિલોમીટર અમરેલી. તો કન્ટિન્યુ ચાલ્યા જઈએ. તો મિત્રો જુઓ આપણે પહોંચી ગયા લાઠી. આ છે લાઠી ગામ. અહીંયા મિત્રો એક કહેવત છે હકીકત કે અહીંયા આગળ એક રાતમાં લાલ્યા ભૂતે આખી વાવ ઊભી કરી હતી. અને એ ભૂત એવું હતું કે મતલબ લોકોની સેવા કરે, પબ્લિકની. એ રીતનું હતું કે લાલ્યા ભૂતે આખી સેવા કરે અને એક જ રાતમાં આખી વાવ ઊભી કરેલી. જો આ રીતનો આપણે અમરેલી બાજુ ટર્ન મારી દેશું. જોઈ લો આપણે અમરેલી બાજુ લઈ લીધી. આ લાઠી ગામમાં આ જાય લાઠી ગામ. આપણે અમરેલી બાજુ કન્ટિન્યુ સીધા ચાલ્યા જઈશું. ભાઈ જુઓ આપણે અહીંયા આઈસર રાખ્યું હતું ચા પાણી પીવા માટે. તો જુઓ અહીંયા ચા પાણી કરી લીધા. અને દીપકભાઈ આપણે કઈ જગ્યાએ ઊભા છીએ અત્યારે? અમરેલી લાઠી બાયપાસ સર્કલ. અમરેલી લાઠી બાયપાસ સર્કલ છે. આ રસ્તો જતો રહ્યો અમરેલી સિટીમાં. આ દ્વારકાધીશની ચા પીને એક નંબર ચા હતી. બાજુમાં છે ખેટલા આપા. આ રસ્તો જતો રહ્યો અમરેલી સિટીમાં. આ રસ્તો જશે આપણે બગસરા હાઈવે. સાવરકુંડલા બગસરા હાઈવે. આપણે સાવરકુંડલા બગસરા હાઈવે બાજુ જવાનું છે. અને આપણે આયા બાબરા રાજકોટ હાઈવે બાજુથી આવ્યા આપણે. તો હવે અહીંયાથી આપણે આ બાજુ જવાનું છે. તો હવે કન્ટિન્યુ ચાલ્યા જઈએ. શું કહેશો દીપકભાઈ? જવા દઈએ? હા, જવા દઈએ. તો ભાઈ જુઓ આપણે અહીંયાથી લઈ લેવાની છે ખાલી સાઈડ ખાંભા જવા માટે. અને આગળ Continue on Kodinad, Amreli Highway for 22 kilometers. અમરેલી હાઈવે. ત્યાંથી આપણે લઈ લેવાની રાઈટ સાઈડ. એટલે સીધા આપણે જશું ખાંભા. અને ખાંભાથી લગભગ 55 કિલોમીટર જેવું છે.
આપણે જ્યાં ખાલી કરવા જવાનું છે તો ભાઈ જુઓ અહીંયાથી આપણે બતાવે છે સાવરકુંડલા ખાલી સાઈડ, આ બાજુ સોમનાથ, દીવ, ઉના. તો આપણે આ રોડ ઉપર ચાલ્યા જશું. તો મિત્રો જુઓ અત્યારે આપણે ફૂલ નાઇટ ગાડી ચલાવ્યા પછી અત્યારે આપણે ચાલીએ છીએ અમરેલી કોડીનાર હાઈવે ઉપર. જોઈ શકો છો આ છે અમરેલી કોડીનાર હાઈવે અને ટાઈમ વાગી ગયા છે સવારના 6:30. જોઈ શકો છો તમે સવારનો નજારો. અમરેલી કોડીનાર હાઈવે ઉપર ચાલી જઈએ છીએ અને આ મિત્રો દીવ ઉના બાજુ પણ જાય રસ્તો. અહીંયાથી દીવ ઉના બહુ નજીક છે ભાઈ. જુઓ સવારનું વાતાવરણ અને આ બાજુ પહાડ ચેક કરો તમે, ડુંગરા, નકરા ડુંગર જ છે, જોઈ શકો છો. તો જુઓ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા ખાંભા. સવારનો નજારો કંઈક આ રીતે આવે છે ખાંભાનો. ખાંભા ભાઈ. એસટી ડ્રાઈવરો ચા પીવા ઉતરી ગયા ભાઈ સવારમાં. ચેક કરો ભાઈ ખાંભા. તો હજી મિત્રો આપણે જ્યાં ખાલી કરવાનું છે એ લગભગ 55 કિલોમીટર દૂર છે હજી. તો આપણે હજી તો ખાંભામાં જ છીએ. જુઓ તો હવે ખાંભા ક્રોસ કરી અને જઈએ આપણે જ્યાં ખાલી કરવાનું છે ત્યાં. રસ્તા તો જુઓ મિત્રો આ બાજુના ચઢાણ ઉતાર જાણે મહારાષ્ટ્રમાં ફરતા હોય એવું લાગે છે મને તો. વકરો આવ્યો, વકરો ચેક કરો. તો ભાઈ ખાંભા પાર કરીને હવે જઈએ આગળ. અને મિત્રો ખાંભા બાજુથી કોઈ જોતા હોય આપણો વિડીયો તો કમેન્ટ કરીને જણાવજો. તો ભાઈ અહીંયાથી દીવ 59 કિલોમીટર છે. તો આટો મારતા આવીશું. 59 કિલોમીટર છે દીવ. તો ભાઈ જુઓ આપણે જ્યાં ગાડી ખાલી કરવાની હતી ત્યાં પહોંચી ગયા અને અહીંયા આપણું વાઇસર લગાડી ખાલી કરવાની ચાલુ કરી દીધી. જુઓ અહીંયા આપણી ગાડી ખાલી કરવાની ચાલુ થઈ જઈ. આ રીતના ડુંગર છે, ડુંગર ઉપર ટાવર છે. આ ટાવરનો માલ ભરીને આવ્યા છીએ અને આ રીતે ગામડું છે. ખાંભાની બાજુમાં શું નામ ગામનું? દલડી કરીને ગામ છે. દલડી ગામનું ટાવર છે, ખાંભા તાલુકાનું દલડી ગામ. તો અહીંયા આપણી ગાડી ખાલી થશે અને બીજી વસ્તુ કે અહીંયા ખાલી કરીને આપણે અહીંયાથી જ બીજો માલ ભરીને અસલાલી લઈ જવાનો છે પાછો. તો એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે. આપણી ગાડી ખાલી થઈ જાય પછી જઈએ ભરવા. જોઈએ કેટલા ટાઈમમાં ભરે છે પછી. આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળે બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.